પ્રાગટ્ય નહીં પણ જલ પ્રાગટ્ય રૂમાલ મૂકેલો છે ખાલી છે. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આવી ગયો છો એક નવો વ્લોગ સાથે. તો મિત્રો આજે અમારે રાજુલામાં એક પ્રોગ્રામ છે, ત્યાં CR પાટીલજી આવી રહ્યા છે, તો સીધા ત્યાં જ મળીએ. મિત્રો જુઓ, અહીંયા છે ને વરસાદનું પાણી આવે ને એનું બચાવ માટેનું છે. અહીંથી પાઇપલાઇન આખી ગોઠવી છે અને અહીંયા નીચે આખું પાણી ભરાઈ જાય છે. અને આવી રીતના પાણીનું શોષણ કરવું જોઈએ એ આમાં સૂચવે છે. મિત્રો હવે ટૂંક જ સમયમાં CR પાટીલ સાહેબ આવી રહ્યા છે, એટલે જો પબ્લિક તેમનું સ્વાગત કરવા માટે પહોંચી રહ્યું છે. અડધા અંદર બેસી ગયા છે. પ્રાગટ્ય નહીં પણ જલ પ્રાગટ્ય. કદાચ રાજુલાના આંગણે આવો પહેલો કાર્યક્રમ હશે કે જે રાજુલાના આંગણે જળ સંમેલન જળ પ્રાગટ્ય સાથે કેટલી સરસ વાત, જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આપણે આ જળ પ્રાગટ્યને વધાવીએ. માર્કેટિંગ યાર્ડની ટીમને પણ વિનંતી કરીશ કે તે પણ જોડાશે. અતુલભાઈ કાનાણી, જિલ્લા ભારત માતા की રાજુલા શહેરના આંગણે શ્રી ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે તાજેતરમાં જે હમણાં મંડળી ઓપન કરી છે શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આ બંનેના ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, આપણા જિલ્લાનું ગૌરવ અને રાજ્ય સરકારમાં જેઓ મંત્રીશ્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા યુવાન ધારાસભ્ય શ્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયા, આપણા બધા વચ્ચેથી પાટીલ સાહેબની રજા લઈ અને હમણાં જેઓ નીકળ્યા એવા વડીલ મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ, આપણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આદરણીય મહેશભાઈ, હીરાભાઈ અને ખૂબ સારી મહેનત કરીને ગામડે ગામડે જેઓ કૂદી રહ્યા છે એવા આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને યુવા મોરચામાં પણ જેઓ મારા યુવા ભાજપના પ્રમુખ હતા એવા ભાઈ શ્રી અતુલભાઈ, સુરતથી આવેલા ભાઈ રઘુભાઈ, મંચસ્થ મને એમ લાગે છે કે કુદરતે પાણી બચાવવા માટે આપને યોગ્ય રીતે આપના નસીબમાં લખ્યું છે, આપને ભાગ્યશાળી બનાવ્યા છે, એટલે કદાચ હવે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કામો થઈ રહ્યા છે. મને બરાબર ખબર છે મારું કામ આપને સત્કારવાનું છે, આપનું સ્વાગત કરવાનું છે, એટલે વધુ વાત નથી કરવી, પણ સાહેબ એક બાબતે આપનું ધ્યાન દોરવું છે. આ વિસ્તારની અંદર એટલી બધી આપણે ખાણ ખનીજનું કામ કરતી કંપનીઓ છે કે જો એને જે વિસ્તારની અંદર ખાણ કામો કર્યા છે એ ખાણ કામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્તાર સ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે, એનો ઉપયોગ થઈ શકે એમ છે. મેં આપને રસ્તામાં વાત કરી એટલે આપને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ બાબતમાં યોગ્ય કરવામાં આવે. આ મંચ પર બિરાજમાન આપણા જિલ્લાનું ગૌરવ મંત્રી શ્રી કૌશિકભાઈ, સાંસદ આદરણીય ભાઈ શ્રી ભરતભાઈ, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જેવીભાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ, ગુજરાત રાજ્યના નિયંત્રણ બોર્ડના ચેરમેન ભાઈ શ્રી જિગ્નેશભાઈ, અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કેતનકુમાર, જિલ્લાના પ્રમુખ આદરણીય અતુલભાઈ, મંચસ્થ રઘુભાઈ, જેવે આહી સમાજ માટે ખૂબ સેવાનું કામ કર્યું એવા લેખ લીધો છે. અમે ગાડીમાં જ્યારે આવ્યા ત્યારે પાટીલ સાહેબે કીધું
અને યોજનાઓ મારફતે અમારા ધ્યાન ઉપર મૂક્યું. એમની જે યોજના એમના મત વિસ્તારમાં જે કરી છે એમાં અમને આમંત્રણ આપ્યું કે તમે અમારા વિસ્તારમાં આવી અને કઈ રીતે આપણે રૂમાલ મૂકેલો છે ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. એ અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે અમને ખેલતી લીધી 2 સીટ અમે ગોઠવી હતી કે અમને કહ્યું કે હા અમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. પાણી માટે રડવું ન પડે, રજાડવું ન પડે એ માટે આજથી જ જાગૃત રહીશ. देवताभ्यो नमः एतत् कर्म प्रधान देवताभ्यो नमः निर्विघ्नमस्तो हो पुण्यं पुण्याहं दीर्घमायुरस्तो भ्रवन्तो भ्रवन्तो तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तो हो बजाये ओम गणेशाय नमः 12 मंत्रों जाप करी लवनों से सुमुखस्य कपिलो गजगणकालम्बोदरस्य विकटो विकृततो होल्य वेगं जितेन्द्रियां बोधिमतां वरिष्ठां वातात्मजं वानरयोथमुख्यां श्रीरामदूतं शरणं प्रपद्ये विरावादरवो आपविराजो छोट्या संकट नहीं आवे ओम जय गणपति देवा हरि ओम महाजो हो शांगे दर्शको शांगे हरि ओम महाजो शांति दर्शको शांति पृथ्वी शांति रोगय शांति वनस्पति